નમસ્કાર દર્શક મિત્રો, આજે જે હનુમાન જયંતિની ઉજવણી છે તે વડોદરા શહેરમાં ઠેર ઠેર થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જય શનિદેવ ફાઉન્ડેશન દ્વારા આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી નિત્યાનંદ પ્રભુજી આપણી સાથે છે, તેઓ પણ આ યાત્રામાં જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। જી સ્વામીજી, આજે યાત્રામાં જોડાયા। सर्वप्रथम शनिदेव फाउंडेशन ट्रस्ट के श्री रवि अग्रवाल को मैं साधुवाद देता हूँ, शुभकामनाएं देता हूँ। आज पूर्णिमा शनिवार और हनुमान जी का जन्म उत्सव पूरा भारत पूरा संसार मना रहा है, तो इसके लिए मैं रवि अग्रवाल और उनके सारे टीम को बहुत सारी शुभकामनाएं देता हूँ। દર્શક મિત્રો, ઇસ્કોન મંદિરના ટ્રસ્ટી નિત્યાનંદ સ્વામીજી આપણી સાથે હતા, તેમની સાથે આપણે વાત કરી। અત્યારે દેશના ગોત્રી વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા છે તે નીકળી રહી છે। શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે આ સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મારા સહયોગી પ્રદીપ ચૌહાણ આપણે લાઈવ દ્રશ્ય પાકડોળી ન્યૂઝના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કે તમામ ભક્તજનો ડીજેના સાથે નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને રવિભાઈ અગ્રવાલ છે, તેમની સાથે વાત કરીશું। જી રવિભાઈ, વિધાનસભા દંડક ખાસ કરીને અમારે આ યાત્રામાં અમને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા છે, એ બધા એમનો આભાર માનું છે અને ખૂબ સરસ અને આ આનંદની વાત છે અને આ જ પ્રકારનું આયોજન તમામ જે ભક્તજનો છે
આ યાત્રા ખાસ આયોજન કરવામાં આવ્યું છે એટલા સુંદર એક સાથે આ યાત્રા અને કરવામાં આવનાર છે. શું આ યાત્રામાં જોડાયા છો? આજે વહેલી સવારથી તમે અલગ અલગ યાત્રાઓમાં પણ આજે હનુમાન જયંતિ એટલે હનુમાનજી રામ ભગવાનના પરમ ભક્ત હનુમાનજીને યાદ કરીએ એટલે રામ ભગવાનની ભક્તિ થાય. આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે શનિદેવ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 4 વર્ષથી આ હનુમાન શોભાયાત્રા કાઢવામાં આવે છે. સાથે સાથે રામજી પરિવારની પણ યાત્રા કાઢવામાં આવી છે. પંથકનું આયોજન છે, અલગ અલગ ભજન મંડળો પણ જોડાયા છે. દુરુપયોગ એવો છે કે હનુમાનજીની પૂજા કરો તો શનિદેવ ઓછા નડે. અને આજે શનિવારના દિવસે હનુમાન જયંતિ છે. હનુમાનજી અને શનિદેવની વિશેષ કૃપા નાગરિકો પર બની રહે, વડોદરા સલામત અને સુરક્ષિત રહે એ પ્રમાણે શુભેચ્છા તમામ નાગરિકોને આપું છું. શનિદેવ ફાઉન્ડેશન દ્વારા જે અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, તમામ નાગરિકો અને શ્રદ્ધાળુઓ ખૂબ ભક્તિભાવથી અને ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા છે. તમામ નાગરિકોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના પ્રસંગે વડોદરા શહેરના જે ધારાસભ્ય
ધારાસભ્ય દેવુભાઈ રોકડિયા, ડેપ્યુટી ચિરાગભાઈ બારોટ, ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુ શુક્લાજી, તમામ રાજકીય આગેવાનોએ હાજરી આપી છે અને તમામ નાગરિકોને શુભેચ્છા વ્યક્ત કરી છે. આ પ્રસંગે તમામ નાગરિકોને હનુમાન જયંતીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારા સમયમાં આપણું પણ યોગદાન બની રહે. આપ સૌ સલામત સુરક્ષિત રહો અને લોકોને સલામત સુરક્ષિત રાખો એવી શુભેચ્છા. એ ચોક્કસથી દર્શક મિત્રો આજે જે અહીંયા કરતબ છે તે પણ આ યાત્રામાં જોવા મળશે. જે રીતના આપણે યાત્રામાં જોઈ શકો છો કે અલગ અલગ જે વેશભૂષામાં જે હનુમાન જયંતિ મહોત્સવ નિમિત્તે આજે ગોત્રી વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા શનિદેવ ફાઉન્ડેશન દ્વારા નીકાળવામાં આવી રહી છે. હનુમાનજી દાદાના અમે આપને દર્શન છે તે કરાવીએ. જે રીતના આ શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તજનો આ યાત્રામાં જોડાયા છે. ગોત્રી વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા છે તે ફરશે અને સાંજે ભંડારાનું પણ સુંદર આયોજન છે તે કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે આજે ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તજનો છે તે આ શોભાયાત્રામાં જોડાયા છે. હનુમાનજીના ભક્તિમાં આજે તુલ થઈને આજે ગોત્રી વિસ્તારમાં એક ભક્તિભય માહોલ છે તે સર્જાયો છે. કેમેરામેન પ્રદીપ ચૌહાણ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.